મારું નામ કરણ નીતિનભાઈ પટેલ છે। હું ઉત્તરસંડા ગામનો રહેવાસી છું અને અમે વર્ષોથી આ રણછોડજી મંદિરની અંદર અમે આવીએ છીએ। ઉત્તરસંડા ગામના તમામ છોકરાઓ આ યુવક મંડળની અંદર જોડાયેલા છે। આ યુવક મંડળનું નામ રણછોડજી યુવક મંડળ છે, જે વર્ષોથી શ્રાવણ માસની અંદર હિંડોળા કરતા આવ્યા છે અને ખૂબ સારી એવી મહેનત કરે છે હિંડોળા કરવાની અંદર। અને ગ્રામજનોનો પણ ખાસ એવો સહકાર રહે છે। જે કોઈ પણ જરૂરિયાત વસ્તુ હોય તો ગ્રામજનો દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે આ મંદિરની અંદર। અને અમે વર્ષોથી યુવક મંડળના છોકરાઓ કેડબરીના પૈસા ઉઘરાવીને અંદર અને કેડબરીનો હિંડોળો અમે કરીએ છીએ, જેના દર્શનનો લાભ ગામના ગ્રામજનોને તથા બહારના પણ ઘણા બધા એવા ભક્તો રણછોડરાયના જે આવે છે, જે કરે છે અહીંયા આગળ। આજે તમે હિંડોળા કરો છો કેડબરીના, ત્યારબાદ એનું શું કરો છો? ત્યારબાદ અમે પ્રસાદ રૂપે અમે ભક્તોને પણ આપીએ છીએ આરતી કર્યા બાદ। મારું નામ રુદ્ધિકાંત સૂર્યકાંત પટેલ છે। ઉત્તરસંડાનો રહેવાસી છું અને કામનાથ મહાદેવ ટ્રસ્ટ જે છે એનો હું છેલ્લા 30-35 વર્ષથી પ્રમુખ છું। એનું મહત્ત્વ એ છે કે 1212ની સાલમાં સંવત 1212માં બોડાણા કૃષ્ણ ભગવાનને લઈ અને ડાકોર જતા હતા, તે સમય દરમિયાન રાત્રિ રોકાણ આ મંદિરમાં એમણે કરેલું, એટલું આ મંદિરનું જબરજસ્ત મહત્ત્વ છે। આ મંદિર માટે ગામવાળા તરફથી લગભગ 50થી 60 લાખ રૂપિયા ભેગા કરેલા છે। એના વ્યાજમાંથી આ મંદિર ચાલે છે અને રણછોડજી યુવક મંડળ દર વખતે સાથ સહકારથી હિંડોળાનો કાર્યક્રમ યોજે છે અને બધી રીતે આ મંદિરને મદદરૂપ થાય છે।